સાથીઓ, આજની આ સ્ટોરીની શરૂઆત તમને સવાલથી કરવા માંગીશ। તમારા ઘરમાં 5-7 સભ્ય હોય, એમાંના એક સભ્ય બીમાર પડી જાય, એ કોઈ પીડા, દર્દ અને તકલીફમાંથી ગુજરતો હોય, એની સાથે કોઈ કરુણ ઘટના ઘટી હોય, ત્યારે તમારા મા બાપ, તમારા વાલી એની ખબર અંતર પૂછે કે પછી ઘટનાને બહુ મોડું થઈ ગયું હોય, 1.5 મહિનો થઈ ગયો હોય, એની દર્દ, એની તકલીફ નિષ્ઠુર બની ગઈ હોય, એના આંખના આંસુ સુકાઈ ગયા હોય, એ સભ્યની ખબર અંતર તમારા મા બાપ ત્યારે પૂછે? કયા સમયગાળામાં પૂછે? તાત્કાલિક પૂછે કે બહુ મોડું થઈ ગયા પછી પૂછે? આ સવાલ હું તમને એટલા માટે કરવા માંગુ છું કે રાજકોટમાં જે ગુજરાતના રાજકોટની અંદર જે ઘટના ઘટી, અગ્નિકાંડ થયો, એ અગ્નિકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારજનો, પીડિત પરિવારોને 1.5 મહિના પછી મુખ્યમંત્રીએ પોતાના દરબાર એટલે એમના કાર્યાલયમાં મળવા માટે બોલાવ્યા છે। તમે આવો પીડિત પરિવારો, તમારી દર્દ, તમારી તકલીફને અહીંયા સાંભળવામાં આવશે 1.5 મહિના પછી। 1.5 મહિના પછી આ મુખ્યમંત્રી અને એમના ગૃહમંત્રીની સંવેદના જાગી। સંવેદનશીલ સરકાર છે ને પાછી, એટલે સંવેદના તો જગાડવી પડે, ભલે મોડું તે મોડું જગાડવી તો પડે, એટલે મોડે સંવેદના જગાડી છે। પાછા મૃદુ અને મક્કમ પણ છે, તો મૃદુ અને મક્કમતા તો દેખાડવી જ પડે ને, કારણ કે રાહુલ ગાંધી દિલ્હીથી ગુજરાત આવીને ગુજરાતના જે અગ્નિકાંડમાં જે પીડિત પરિવારોને મળતા હોય તો, અને પાછા પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવવાની વાત કરતા હોય, તો પછી મુખ્યમંત્રી તો મળવું જ જોઈએ, કારણ કે મૃદુ અને મક્કમતાનો ટેગ છે, સંવેદનશીલ સરકારનો ટેગ છે। પછી મળવાનું, 1.5 મહિના પછી, આટલું મોડું થઈ ગયા પછી મળવાનું। આ પસ્તાવો થયો એટલે મળ્યા કે હજુ સુધી નથી મળ્યા એનો પસ્તાવો હતો એટલે મળ્યા, કે પછી આજે આખી ઘટના રાહુલ ગાંધી આવ્યા અને પીડિતોનો મુદ્દો ફરી પાછો ઉઠાડવાની વાત કરી સંસદમાં, એ પછી એમને આત્મજ્ઞાન થયું એટલે મળ્યા? આ સવાલ અને આ શંકા અમને સરકાર ઉપર ને મુખ્યમંત્રી ઉપર ને ગૃહમંત્રી ઉપર એટલા માટે થાય છે, પસ્તાવો થાય એટલે મળ્યા? અને એવું હોય તો પછી દેર આયે દુરસ્ત થાય એવું કહેવામાં આવે। અને પસ્તાવા ઉપર તો મુનીર નિયાજી એક શેર લખ્યો હતો કે હંમેશા દેર કર દેતા હું મેં। એ શેરના થોડા ઘણા શેર હું તમને કહેવા માંગીશ કે મદદ કરની હો ઉસકી, यार का ढांढस बंधाना हो, बहुत देरी ना रास्तों पर किसी से मिलने जाना हो, हमेशा देर कर देता हूँ मैं। मुख्यमंत्री, ગાંધીનગરથી રાજકોટ સુધીનું અંતર બહુ દૂર નથી તમારા માટે। તમારી પાસે તો હવાઈ જહાજ પણ છે, કરોડો રૂપિયાનું જે વિજય રૂપાણીની સરકારની અંદર ખરીદવામાં આવ્યું હતું મુખ્યમંત્રી માટે, એ હવાઈ જહાજ પણ તમારી પાસે છે ભાઈ। તો તમે મળવા જઈ શકતા હતા, કારણ કે તમે ગુજરાતના મોભી છો, ગુજરાતના વાલી છો, ગુજરાતની જનતા એ આખો પરિવાર છે, ગુજરાત આખો પરિવાર છે, અને એ પરિવારની મુલાકાત તમારે મોભી તરીકે એમને બોલાવવાના ન હોય, તમારે મુખ્યમંત્રી સામેથી જવું જોઈએ। તમારી સંવેદનશીલતા ત્યાં આગળ દાખવવી પડે, તમારે રૂબરૂ જઈને। બીજો એક શેર છે કે હંમેશા દેર કર દેતા હું, કે કિસી કો મોત સે પહેલે किसी गम से बचाना हो, हकीकत और थी कुछ उसे जाकर ये बताना हो, हमेशा देर कर देता हूँ मैं। પછી પસ્તાવો થાય, અને પસ્તાવો થાય ને ઘણું બધું મોડું થઈ ગયું હોય, અને પસ્તાવો પર જે મેં શેર કહ્યો છું। સાથીઓ, આ મુખ્યમંત્રીએ જે મળવામાં મોડું કર્યું છે, આ બાબતે તમારું શું કહેવું છે? કે વિપક્ષના પ્રેશર પછી આ મુખ્યમંત્રી પીડિતોને મળ્યા છે, કે પછી ખરેખર એમની સંવેદના 1.5 મહિના પછી દેર આયે દુરસ્ત આયે પછી જાગી છે એટલા માટે મળ્યા છે? અમને કોમેન્ટમાં જણાવો। જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ।